જ્યારે રામજી વિશે એમ કહે છે એ તો સામાન્ય માનવી છે, ત્યારે અંગદ આગ બબૂલા થયો. રાવણ, ગરુડજી સામાન્ય પક્ષી નથી, વૈકુંઠ સામાન્ય ધામ નથી, ગાય સામાન્ય પ્રાણી નથી, ભારત સામાન્ય દેશ નથી, ગુજરાત સામાન્ય પ્રદેશ નથી, રામેશ્વર સામાન્ય તીર્થ નથી, રામાનંદ સંપ્રદાય કોઈ સામાન્ય સંપ્રદાય નથી, રામકૃષ્ણ ભક્તો જેવા કોઈ ભક્તો નથી. અંગદ કહે છે કે ગંગાજીને સામાન્ય નદી ન કહેવાય, હનુમાનજીને સામાન્ય બંદર ન કહેવાય. મૂર્ખ, રામ મનુષ્ય તું બોલીશ તો તારા જીભ પરી જશે, અને હું ધારું તો તારું જીભ નહીં પણ તારું માથું તોડીને હું અત્યારે તારા હાથમાં આપી શકું છું, પણ એમ કરવા જાઉં તો એમાં મારા રામજીની પ્રતિષ્ઠા ઘટે છે. કેમ? એટલા માટે કે હું જો તને મારી શકું તો તું મરીશ નહીં, કારણ કે મનુષ્યના હાથે તારું મૃત્યુ છે. જો તારું માથું હું તોડી નાખું તો લોકો મારી રામજીની પ્રતિષ્ઠા ઘટાડશે. ઓહો, રામજી રાવણને મારે એમાં શું થયું? અંગદ તો સામાન્ય વાંદરો હતો તોય રાવણને પછાડી આવ્યો હતો, એટલે હું તને મારીશ નહીં. રાવણ અંગદની વાતોથી બહુ જ દુઃખી થયો છે. પછી પોતે પોતાની જાતને હલકઈ મારવા ગયો. હું સામાન્ય રાવણ તો મને ન સમજીશ, દિક્પાલો પાસેથી હું પાણી ભરાવું છું, ઇન્દ્ર પાસેથી હું વરસાદ કરાવરાવું છું, બ્રહ્માજીને ઊભા ઊભા વેદ ભણવા માટે લાચાર કરું છું, ઇન્દ્રાની મારા ઘરમાં સાવરણી ફેરવે છે, પવનદેવ ઊભા ઊભા પંખો કરે છે, તું શું સમજે છે મને? અંગદ કહે, હું 2-3 રાવણને જાણું છું અને તને પૂછું એમાં તું કોણ છે મને કહેજે. એક રાવણ સહસ્રાર્જુન લઈને ઘોર સવારમાં બાંધી આવ્યા, પુલસ્ત્યજી જઈને છોડાયા. એ રાવણને તું ઓળખે છે? રાવણ કેવી રીતે કહે કે હું જ છું? એક તો બલિને જીતવા માટે પાતાલમાં ગયો અને છોકરાઓએ બાંધી દીધું, અને એક તો અમારા પિતાજીના બગલમાં રહેલા. તું આમાંથી કયો રાવણ? કે હું સામાન્ય રાવણ નથી, હું આવા રાવણ છું, આટલા બલવાન છું. અંગદજી કહે છે, રાવણ, છેલ્લે તને કહી દઉં, જો તું તારા બલનું બહુ ડંફાસ મારતો હોય તો આ મારું પગ જો આખી સભામાંથી કોઈ મારો પગ ઉપાડી દે ને, ઉખાડી દે ને, તો રામજી સીતા હારી જશે અને હું પાછો જતો રહીશ. રામજી પાછા જશે. ફિરહી રામ સીતા મેં હારી. રાવણ કહે કે આ સહેલું પડે એવું છે, લડાઈ ઝઘડા બધું મટી જાય. એ સેવકો ઉભા થાવ. અંગદનું પગ ભૂમિને છારત કપિચરણ દેખત રીપુમત ભાગ. એક એક કરીને બધા રાક્ષસો ઊભા થાય છે, પણ અંગદજીના પગને હટાવી શકતો નથી. છેલ્લેમાં છેલ્લે રાવણ ઊભો થયો. અંગદ વિચાર કરે, બ્રાહ્મણનો દીકરો છે અને હું એના જોડે પગ પકડાવું, મને પાપ લાગશે. મારી રામજી મર્યાદા પુરુષોત્તમની મર્યાદામાં બટ્ટો રામજીનો સેવક જ લગાવે, એ કેમ કરીને ચાલે? અંગદ પગ લઈ લે છે. રાવણ, ગમે તેમ તું મારો માસા કહેવાય. માસા છે ને બાપ જેવા કહેવાય, કારણ તારા મંદોદરી આ દેવકન્યા છે, એટલે બાલી અને રાવણ સાઢુભાઈ થાય, એટલે અંગદના માસા પણ થાય. રામજીના પગ પકડ તો તારું કલ્યાણ થશે, મારા પગ પકડવાથી તારું કલ્યાણ થવાનો નથી. હારીને બેઠી ગયો. અંગદ રાવણના 4 મુકુટ લઈને ભગવાન પાસે મોકલે છે. વિભીષણે સમજણ પાડી અને હનુમાનજીએ મુકુટ પકડીને રામજીના ચરણમાં ધર્યા. જામવંત કહે છે, મહારાજ, આ મુકુટ નથી, પણ રાજાના આ 4 ગુણ છે, શામ દામ દંડ ભેદ. એ 4માંથી એકેનો સદુપયોગ રાવણ કરી ન શક્યો, દુરુપયોગ જ કર્યો છે, એટલે 4 નીતિ રાવણને છોડીને પ્રભુ તમારા શરણમાં આવ્યો છે. યુદ્ધની તૈયારી થઈ. 4 દરવાજાઓથી 4 સેનાપતિ બનાવવામાં આવ્યા અને મારામારીની શરૂઆત થઈ ગઈ. પહેલા દિવસે રાવણના 50% રાક્ષસો મરી ગયા. બીજા દિવસે 23,000 લશ્કરો મળ્યા. મેઘનાથ લડાઈ કરવા આવે.
મેઘનાદ અને લક્ષ્મણજીની લડાઈ થઈ. આપ કથા જાણો છો. લક્ષ્મણજી મૂર્છિત થયા. હનુમાનજી મહારાજને વિભીષણ કહે છે લંકામાંથી સુસેન બૈદને આપ લાવો. આ લડાઈની કથામાં પણ તત્વ છે. લક્ષ્મણજી મેઘનાદથી મૂર્છિત થાય એનો મતલબ શું? લક્ષ્મણજી બૈરાગ્ય છે. ઘણી વખત બૈરાગીઓને પણ કામદેવ હેરાન કરે છે. મેઘનાદને કામનો અવતાર કહેવામાં આવ્યો છે. શ્રીમદ બક્ર ન કિન્હ કેહી મમતા બધિર ન કાહુ મૃગ લોચન કે નયન સર કો અસલાગ ન જાહુ. ગમે તે હોય ભગવાનની માયા દરેકને પરેશાન કરે છે. લક્ષ્મણજી બૈરાગ્ય છે. આ કામદેવ બૈરાગ્યને મૂર્છિત કરે ત્યારે સદવિચાર રૂપી હનુમાનજી સમભાવ રૂપી સુસેન બૈદને બોલાવીને લાવે છે. મારા તમારા જીવનમાં બૈરાગ્ય પૂરતું નથી. કદાચ કોઈ વસ્તુથી, વ્યક્તિથી, પરિસ્થિતિથી બૈરાગ્ય આવી જાય તો એને ટકાવી રાખવા માટે સદવિચાર જોઈએ, સંભાવ જોઈએ. હનુમાનજી મહારાજ સુસેનને લઈને આવે છે. રામાયણમાં ચોપાઈ છે આને ગૃહ સમેત તુરંતા. ઘર સાથે લઈને આવ્યા. કોઈ લોકો એમ કહે ઘર સાથે લઈને આવ્યા તો બાજુવાલાના દિવાલ ન પડી જાય. લોકો ભાગીદારીમાં દિવાલ બનાવે છે ને બચ્ચેનો. એક બાજુ નારાયણજીનું, એક બાજુ વિક્રમજીનું. એટલે બચ્ચેનો દિવાલ જો વિક્રમભાઈનું ઘર ઉપાડે તો પછી નારાયણજીનું તો તૂટવાનું જ હતું ને. બાજુવાલાનું શું થયું બોલો? હવે આ એને શું કહેવું? આવા પ્રશ્નો લોકોના હોય છે. ઘર કહેવાનો મતલબ કે ઘર ઉપાડીને નહીં લઈ ગયા, ઘર સાથે. તમે જાત્રામાં આવ્યા છો તો તમને કોઈ પૂછતા હશો એકલા આવ્યા છો કે ઘર સાથે આવ્યા છો? ઘરથી મતલબ ઘરવાળી, દીકરા, પરિવાર, ફેમિલીનો મતલબ છે. સુસેન બૈદ કહે હે હનુમાનજી મહારાજ મને એકલા રામ દર્શન કરાવશો, મારા પરિવારજનો રહી જશે, માટે ઘર સાથે અમારે આવવું છે. હનુમાનજી કે કઈ વાંધો નહીં, ઘર સાથે. આને ઉગ્રી સમેત તુરંતા. બધાને ઉઠાઈને લઈ આવ્યા. બીજું, અયોધ્યાના એક મહાત્મા બહુ જોરદાર કથા ચકાર છે. કહે દંડી બાપુ એવું નથી, આને ઘર સમેત તુરંતા. ઘર સાથે મતલબ ડાક્ટરનો ઘર એટલે દવાખાનું. ડાક્ટરનો ઘર એટલે દવાખાનું. હનુમાનજી મહારાજ ગયા દવાખાનામાં. એટલે વિચાર કર્યો ડાક્ટરને લઈ જાઓ અને ડાક્ટર ગમે તેમ દુશ્મન પક્ષના છે. ત્યાં જઈને એમ કહે કે અમે આલા લાવવાનું ભૂલી ગયા, અમે બીપી માપવાનું લાવવાનું ભૂલી ગયા, ગોળીઓની પડીકી થેલી ભૂલી ગયા, સુટકેસ ભૂલી ગયા, કદાચ નાની મોટી ચીરો કરીને ગોળી કાઢવું હોય તો કાતર ભૂલી ગયા, શીશી શૃંગારવાનું આવે ને પેલું એ ભૂલી ગયા. તો પછી મારે કેટલા ચક્કર ખાવા? આને ઘર સમેત તુરંતા. કન્સલ્ટિંગ રૂમ, ઓપરેશન થિયેટર, મેડિકલ સ્ટોર, આ બધું હનુમાનજી એકી સાથે ઉઠાડીને ચાલ્યા. એટલે આને ઘર સમેત તુરંતા. ચલો સુસેનભાઈ જલ્દી. તો એ દુશ્મન પક્ષનો છે ને, કહે કે આ લક્ષ્મણજીને હાજા કરવા માટે જડીબુટ્ટી હિમાલયમાં મળશે. હનુમાનજી કહે કે હાચું બોલ, જો ત્યાં નહીં મળે તો તને મૂકી આવીશ ત્યાં. રામજી હનુમાનજી તરફ જોઈએ છે, બહુ વિલાપ કરે છે ભાઈના વિયોગમાં. હનુમાનજી કહે છે પ્રભુ ચિંતા ન કરો, સૂર્ય ભગવાન મારા ગુરુ છે અને મારા ગુરુજીને મારા તાકાતની ખબર છે. બાલ સમય રવિ ભક્ષ લિયો તબ તીનહુ લોક ભયો અંધિયારો, તાહી સત્રાસ ભયો જગ કોય સંકટ મોચન નામ દિયારો. देवनयानी करी बिनती तब छाड़ दियो रवि कष्ट निवारो, को नहीं जानते हैं जिंदगी में कभी संकट मोचन नाम तिहारो, संकट मोचन नाम तिहारो, संकट मोचन नाम तिहारो. ભગવાન તમે ચિંતા ન કરશો. જ્યારે હું પેદા થયો ત્યારે જો સૂર્યને ગરી ગયો હોઉં તો સૂર્યને તો ખબર પડશે ને મારા ગુરુજીને કે મારો ચેલો હવે બહુ મોટો થઈ ગયો છે.
લક્ષ્મણજીને સજીવન કરવા માટે જરૂર પડશે તો ચંદ્રમાને નીચોવીને અમૃત લાવીને અને લક્ષ્મણજીને પાઈ દઈશ, પણ રામજી તમે ચિંતા કરવાની જરૂર નથી. પોતાના બલની પ્રશંસા કરી રામજીને ઢાઢસ બંધાવીને હનુમાનજી ઉપર્યા. રસ્તામાં નકલી સાધુ મળ્યો. સદવિચાર રાખો ને તો તમારા સદવિચારનો લોકો દુરુપયોગ કરવાનું કોશિશ કરશે, કાલનેમી ભરમાવાનું કોશિશ કરે છે. હનુમાનજી મહારાજ કાલનેમીનો ઉદ્ધાર કરીને ત્યાંથી હિમાલયમાં ગયા. દ્રોણાચલમાં ત્યાં રાવણની માયા જડીબુટ્ટી સમજ ન પડે પૂરેપૂરા પહાડ ઉઠાઈને અને હનુમાનજી આવ્યા. સંતોનો મત છે સદવિચાર હોય ને તો એ ઘણી વખત સદવિચારનો જ અહંકાર આવી જાય કે હું ન હોઉં તો આટલી સરસ બુદ્ધિ કોને આપી હોય, હું હતો કે બધું હચવાઈ ગયું, આવું બધું થાય. હનુમાનજીને એમ થયો જો હું આજે ન હોત તો રામજી ભાઈ વગર થઈ જાત, ઉર્મિલાના ચૂડલા ભાગી જાત, આમ થઈ જાત, તેમ વિચાર કદાચ આવ્યું હશે. એવું આવ્યું ન હોય પણ મને અને તમને સાવચેત રહેવા માટે આ ખેલ થયો હોય એવું માની શકાય. ભરતજી એક બાણ મારે છે. સંત જ્યારે તમારા અંદર કોઈ ખરાબ વિચાર આવી જાય, ભાવ આવી જાય તો સન્માનનીય પુરુષ, વિદ્વાન પુરુષ, સારા વ્યક્તિ તમને પહેલાં તમને ભાનમાં લાવે, તમને તમારા વકાતની ખબર પાડી દે અને પછી તમને સાચો રસ્તો બતાવી દે. ભરતજી પાસેથી વિદાય થઈ હનુમાનજી મહારાજ લંકામાં આવ્યા. તુરત વૈદ તબ कीन्ह उपाय, तुरत वैद तब कीन्ह उपाय, उठी बैठे लक्ष्मण हर्षाय, उठी बैठे लक्ष्मण हर्षाय. હનુમાનજી મહારાજ જડીબુટ્ટી લઈને આવે છે. આ બાજુ રામજી બહુ બિલાપ કરતા હતા અને રામજી બિલાપ કરે, રડે, એ મને અને તમને ગમે નહીં એટલે એ પ્રસંગ થોડું કાપી નાખ્યું છે. વૈદરાજ સુસેને જડીબુટ્ટી બનાવી રસ કાઢીને લક્ષ્મણજીને પીવરાવે છે. લક્ષ્મણજી સજીવન થયા અને પાછા યુદ્ધ મેદાનમાં ગયા છે. રાવણ જોડે લડાઈ થઈ. લક્ષ્મણજી ફરી એક વખત મૂર્છિત થયા. ત્યારે ભગવાન કહે છે હે વીર, તમે તમારી શક્તિને યાદ કરો. રામજીના કાર્ય માટે તમે અવતાર લઈને આવ્યા છો, શું તમે સૂઈ રહ્યા છો? લક્ષ્મણજી ઊભા થયા છે. અનેક પ્રકારની લડાઈઓ પછી મેઘનાદને લક્ષ્મણજી મહારાજ મારે છે. તે પછી રાવણ જઈને કુંભકર્ણને જગાડે છે. એ કથા હું તમને પહેલા વચ્ચે કહી ગયો છું. કુંભકર્ણ યુદ્ધ મેદાનમાં આવે છે. વિભીષણ પ્રણામ કરે છે. ભયંકર યુદ્ધ ચાલે છે. છેલ્લે કુંભકર્ણનો તેજ ભગવાનમાં સમાઈ જાય છે. કુંભકર્ણને પણ ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. તે પછી 13-23 દિવસ સુધી રામ અને રાવણની લડાઈ થાય છે. ભગવાન રામજી રાવણના માથું અને હાથ કાપી નાખે છે તો એ ફરીથી ઉગી જાય છે. ઘણી વખત માણસ પાપ કરે ને તો એ તમે જુઓ તો એ લીલા લહેર કરતો. ત્યારે ઘણા લોકો કહે છે અમે સારી રીતે રહીએ છીએ તો દુઃખી છીએ અને પેલો જેમ તેમ રહે છે તો એ સુખી છે. આ ઘોર કલયુગ છે. ના, એવું નથી, એવું નથી. ભૂલે ચૂકે પણ એવું ન વિચારતા. તમે એ રસ્તો ન અપનાવતા. એના અનેક જન્મોના કંઈક સારા કર્મ હોય જેનું ફલ એ અત્યારે ભોગવતો હોય, પણ અત્યારે જે એ ખોટું કરે છે એનો એ સમય આવશે. આ જન્મમાં નહીં તો 100 જન્મ પછી એને ભોગવવું પડશે. કોઈ પણ કર્મ બને એ બંધનનું કારણ છે. કોઈ પણ કર્મ એ ફલ આપ્યા વગર એ ઝપે જ નહીં. એટલે આપણે 2 નંબર 3 નંબર તરફ દોરીને જવાની જરૂર નથી. આપણે સન્માર્ગ પર રહીશું, સુખી જીવન જીવીશું. તમે જોજો ઘણા એર કન્ડિશન વાળાને એર કન્ડિશનની અંદર એ પરસેવો ભરતો હોય છે. ક્યારે ઇન્કમ ટેક્સ વાળાનો દરોડો પર નક્કી હોતું નથી. મિયા જોડે નરે નરે ખુદા લે જઈએ એકે વેરે એવું થાય. એટલે એ બાંસઘટમાં ન પડવું કે કોણ શું કરે છે. એમ કહેવાય છે એક ગામમાં
આ કહેવા જેવું નહીં, રહેવા તો નથી કહેવું. કહી દો બાપુ. ના 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 કહેવાય એવું નહીં યાર, મને શરમ લાગે છે. હા. પણ એટલું જ સમજો કે કર્મનો ફલ છે, ગમે ત્યારે ભોગવવું તો પડે છે. મેં પહેલા દિવસની કથામાં કીધું હતું કે ના મુક્તમ છીએ તે કર્મ જન્મ કોટી શતૈરપી. 100 કરોડ જન્મ લીધા પછી બી આજના કરેલા કર્મ તો તમને છેલ્લે ભોગવવું પડશે, ભોગવવું પડશે, ભોગવવું પડશે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. જેવી કરો છો કરણી એવી તરત ભળે છે. તરત ભળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. બદલો ભલા બુરાનો. ચડે છે માનવી સૌને તુચ્છ ગણે છે. સૌને તુચ્છ ગણે છે. ઊંચે ચડે છે માનવી સૌને તુચ્છ ગણે છે. સૌને તુચ્છ ગણે છે. પટકાઈ જ્યારે નીચે પટકાય છે જ્યારે નીચે ત્યારે સમજ પડે છે. ત્યારે સમજ પડે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. બદલો ભલા બુરાનો. કર્મનો સંગથી રાણા મારું કોઈ નથી. એ કર્મનો સંગથી રાણા મારું કોઈ નથી. કોઈ નથી. કોઈ નથી. રામ અને રાવણમાં રામ અને રાવણની યુદ્ધની કથા એક જગ્યા લખેલું આવે છે. વર્ષો સુધી કોઈ વર્ણન કરે તો પણ પાર ન પામી શકે. બારંબાર માથું કાપી નાખે, હાથ કાપી નાખે તો પણ રાવણ જીવે. ત્રિજટા એક દિવસ જઈને અને સીતાજીને કહે છે, સીતાજી રાવણ મરાતો નથી. સીતાજી કહે મારું દુર્ભાગ્ય મરતો નથી. ત્રિજટા શું થશે? એ કેમ મરતો નથી? તમને શું લાગે છે? ત્રિજટા કહે કે ભગવાન ધારે ને તો એને 1 સેકન્ડમાં મારી શકે છે, પણ ભગવાન એટલા માટે નથી મારતા કે એના હૃદયમાં, એટલે કે રાવણના હૃદયમાં જાનકી તમારો વાસ છે. એના હૃદયમાં તમે બસી ગયેલા છો અને તમારા હૃદયમાં રામજી બસી ગયેલા છે અને રામજીના હૃદયમાં આખું બ્રહ્માંડ બસેલું છે. જો રાવણના હૃદયમાં બાણ મારે તો આખું બ્રહ્માંડ સમાપ્ત થઈ જાય. તો પછી થશે શું? અરે વારંવાર ભગવાન બાણ મારશે અને જે ઘડી 1 સેકન્ડ માટે પણ એના હૃદયમાંથી તમે નીકળી જશો એ વખતે રામજી બાણ મારશે એટલે રાવણ મરી જશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. ફરીથી લડાઈ થાય છે. ભગવાન વિભીષણ તરફ જોયે છે. વિભીષણ, બહુ લડાઈમાં મને મજા આવતી નથી. નારદજી ઉપરથી આવે છે, પ્રભુ હવે જલ્દી કરો, દેવતા લોકોને બહુ દુઃખ થાય છે. પાર્વતી કહે, શંકર ભગવાન એ લડાઈ વખતે તમે ક્યાં હતા? રામજી બાજુ કે તમારા ચેલા બાજુ? તમે સત્ય તરફ હતા
कि चेला बाजू હતા? શંકર ભગવાન કહે છે હમ હું ઉમા રહે તે ही संगा देखत राम चरित रंगा देखत राम चरित रंगा। એ વખતે હું પણ આકાશમાંથી આ યુદ્ધ લીલાનો આનંદ લેતો હતો। ભગવાન રામજી વિભીષણને પૂછે છે, વિભીષણ બોલો હવે છેલ્લો તક છે। વિભીષણ કહે પ્રભુ એના નાભીમાં અમૃત કુંડ છે, પૂર્વજોના પુણ્ય છે, પહેલા એનો નાશ કરો, પછી માથું કાપો તો મરશે, પહેલા એનો પુણ્ય નાશ કરો। ભગવાન 31 બાણ પોતાના ધનુષ ઉપર ચઢાવે છે, એક બાણ નાભીમાં વાગે છે અને એનો અમૃત કુંડ ખલાસ સુખાવી નાખે છે। 10 બાણથી 10 માથું અને 20 બાણથી 20 ભુજા કાપે છે। રાવણ પૃથ્વી પર પડે છે। રાવણનો તેજ પરમાત્મામાં સમાવેશ થાય છે। મંદોદરી રુદન કરતા કરતા આવે છે, ભગવાન ઉપદેશ આપે છે। રાવણની અંત્યેષ્ટિ વિભીષણ દ્વારા। વિચાર કરો મેરે પ્યારે, 100 જેને દીકરા છે, 1.25 લાખ જેને દીકરાના દીકરા દીકરીના દીકરા થઈને ત્રીજી પેઢી 1.25 લાખ છે, પણ આજે દુઃખની વાત તમે જુઓ કે કોઈ શ્રાદ્ધ કરવા વાળું ન રહ્યું રાવણના કુલમાં। માનસ અહંકાર સનું કરે છે। રાવણ જેવો રાવણ જો અહીંયાથી ખાલી જાય, સિકંદર જેવો સિકંદર જો અહીંથી ખાલી જાય, દુર્યોધન જેવો દુર્યોધન જો મરાય, કંસ જેવો કંસ જો અધોગતિએ જાય, હું અને તમે શું તાકાત ધરાવીએ છીએ? આજ આમાંથી લેવા જેવું છે। જેટલું બને સત્કાર્ય કરીએ, સત્કાર્ય કરીએ। બાકી ઘણા લોકો કહે કે હજી વાર છે, હજી વાર છે। ત્યાં કોઈ બહાનું નહીં ચાલે, આપણે આપનું લઈને જવાનું છે। ઘણા લોકો કહે છે ખાલી જવાનું છે, એટલે ખાલી ક્યાં કોઈ જાય છે? ખાલી આવે છે અને ખાલી જાય છે, એ વાત ખોટી છે। મનુષ્ય આવે ત્યારે પણ પુણ્યનું ભાથું લઈને આવે છે અને જ્યારે જાય ત્યારે પણ પાપ અને પુણ્યનું ભાથું લઈને જાય છે। જે લઈને જવાય છે એના માટે તો કંઈક કરો, જે નથી લઈ જવાતું એના માટે બહુ ફાફા मारे आज સુધી। चलो आज से कुछ ऐसा बनाए कि जो ले जाना है उसकी तैयारी करें। अब वो अटैची हम भरें जो हमें वहाँ लेके जाना है और वहाँ काम में आता है। घना एवा लोकोने सेठियाओने में जोया छे, आ बेंकमांथी पेला बेंकमां, पेला बेंकथी पेला बेंकमां, 12 મહિનામાં 4 મહિના આ બેંકમાંથી આ બેંકોમાં ટર્નઓવર કરવા જાય તો એ 25-50 લાખ રૂપિયા 12 મહિને નુકસાન જાય છે। પણ એ માણસ 5 રૂપિયા કોઈ ગરીબને આપવું હોય તો છૂટતું નથી। કાં તો પાપ કાં તો અજ્ઞાન, બીજું તો શું કહેવું। અને જ્યારે મરાયો ત્યારે एक बंकर में कुतराना मौत मर्यो छे। भाई क्या हमारा आपका कुछ ठिकाना है क्या? कहाँ कैसे जाना है, कहाँ कैसे जाएंगे कोई पता नहीं है। मृत्यु से पहले जिस परम तत्व परमात्मा को जानना चाहिए उसको जान लिया तो भलाई है, नहीं तो सिर धुन धुन के पछताना पड़ेगा और 84 लाख योनि का चक्कर लगाना पड़ेगा। कोई बचाने वाला नहीं होगा, नहीं होगा, नहीं होगा। आओ आज इस अंतिम सत्र की कथा में हम संकल्प करें, हम अपने आत्म कल्याण के लिए आज से कुछ करने का प्रयास करेंगे। शंकर भगवान ત્યાં આવે છે, મામ અભિરક્ષય રઘુકુલ નાયક। ભગવાનની સ્તુતિ કરે છે। ભગવાન કહે બોલો શંકર ભગવાન તમારી કઈ ઈચ્છા? હા મારી એક ઈચ્છા છે, તમારી રાજગાદી થાય ને ત્યાં બહુ ગીર્દી હશે,
તો તમે જરા સામેથી મને બોલાવી લેજો ને, મારી ઈચ્છા છે રાજગાદી થાય ને એ વખતે તમને પગે લાગવા આવ. ભગવાન કે કંઈ વાંધો નહીં, તમે તાર આવજો. બ્રહ્માજી આયા, ભગવાનને પ્રણામ કરે છે. જય રામ સદા સુખ ધામ હરે, રઘુનાયક સાયક ચાપ ધરે. જય રામ સદા સુખ ધામ હરે. બ્રહ્માજીએ સ્તુતિ કરીને ગયા પછી ઇન્દ્ર આવે છે. ઇન્દ્રે બહુ સુંદર સ્તુતિ કરી. પછી કે ભગવાન મને કંઈ સેવા સોંપો ને. મૂરખ, લડાઈમાં જરૂર હતી ત્યારે એકાદ હથિયાર લઈને આવ્યો હોત તો કામમાં આવત. હવે એ રામ રાવણની લડાઈમાં ઇન્દ્ર શું કરતો હતો ખબર છે? જય હો જય હો. નારદજી નીકળ્યા, એ કોની જયકાર કરે છે? આ જય કોની કરે છે? જય હો કોની? રામજીની કે રાવણની? પેલો કે રામજી જીતશે તો રામજીની, અને રાવણ જીતશે તો રાવણની. જય હો જય હો જય હો. અને હવે આવી ગયો સેવા બતાવો. ભગવાન કહે છે વાંધો નહીં, ગમે તેવો આવ્યો તો ખરો ને મારી પાસે. ભગવાનનો તો સ્વભાવ છે ગમે તેવા હો. ભગવાન છે ભક્ત વત્સલ. બાળક ગમે તેટલો કચરો લગાવીને આવે પણ માં તો એને લઈ જ લે ખોળામાં. મારો દીકરો આવ્યો, દીકરો આવ્યો. ભગવાન સ્વીકાર કરે છે. इंद्र कहे प्रभु कई सेवा बताओ. हाँ तुम्हारे लायक एक सेवा है. અમારા બંદર ભાલુઓ જેટલા યુદ્ધમાં મરી ગયા છે બધાને જીવતા કરો. ઇન્દ્ર ઉપર આકાશમાં જઈને અમૃતનું બરસાત કરે છે. બધા બંદર ભાલુઓ જીવી ગયા, એકે રાક્ષસ ઊભો ન થયો. કેમ? અમૃત તો બધાને આપ્યું, પણ જેને મુક્તિ થઈ જાય એને અમૃત જીવાડી ન શકે. મરેલાને જીવાડે, પણ જે મુક્ત થાય, પરમધામની પ્રાપ્તિ થઈ જાય, અંત સમયમાં રાક્ષસ મરતી વખતે રામજીનું નામ લઈને મરતા હતા, એટલે એ બધા મુક્ત થઈ ગયા. અને આ બધાની ઈચ્છા અધૂરી રહી. અધૂરી ઈચ્છા હોય ને એનો પુનર્જન્મ થાય. આ બધાની ઈચ્છા હતી અમે લડીએ છીએ રામજી તરફથી, રામજી વિજેતા બનશે અને સીતારામજી એક સાથે બેસશે ત્યારે અમે પ્રણામ કરીશું, અને ભગવાન વિમાનમાં જશે તો અમને પણ બિહારશે, અમે પણ અયોધ્યા જઈશું. ભગવાન ગાદી ઉપર બિરાજમાન થશે, અમે આરતી ઉતારીશું અને ભગવાનનો જય જયકાર કરશું. એટલે બધા બંદર ભાલુઓ જાગી ગયા. બધા ભગવાનને પગે લાગવા આવ્યા. ભગવાન કહે છે હે બંદર ભાલુઓ, તમે બધા મારી બહુ સેવા કરી, તમારા બધાના બલના લીધે અમે દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો. હવે મારી ઈચ્છા એવી છે કે સૌ પોતપોતાના ઘરે જાઓ. લે, કેટલી વાર લાગી? અને સામેવાલાના દિલ ઉપર શું અસર થાય તમને ખબર પડી? ભગવાનને તો કહેવું તું કહી દીધું. બધા બંદર ભાલુ આંખમાંથી આંસુ બહે અને એકબીજાના સામે જોવા લાગ્યા. શું કરીશું, શું કરીશું? ભગવાને તો કહી દીધું કે જાઓ, આપણે જતા રહીશું, શું કરીશું? કહી ન શકત, કંઈ કહી શકતો નથી. એક ટક ભગવાનના મોઢા સામે જોઈ રહ્યો. પ્રભુ, હા પ્રભુ. ભગવાન કહે છે બોલો, શું ઈચ્છા છે? ભગવાન તમે અંતર્જામી છો, અમારા બધાની ઈચ્છા તમે નહીં જાણતા હોય? અમારી એક ઈચ્છા છે પ્રભુ, આપ અયોધ્યા જાઓ, રાજા બનો, ત્યારે અમારી પણ હાજરી હોય એવી મારી ઈચ્છા છે. ભગવાન કહે છે એક કામ કરો, પહેલા સીતાજીને સમાચાર આપો. હનુમાનજી મહારાજ ગયા, સીતાજીને ખબર આપ્યા. સીતાજી ફરીથી હનુમાનજીને આશીર્વાદ આપે છે. વિભીષણે વ્યવસ્થા કરાવી દીધી. બે બાજુ સેવકોને ઊભા રાખ્યા. એક કથાકાર કથામાં કહેતા હતા, મેં ક્યાંય વાંચ્યું નથી પણ કદાચ એક ભાવ હશે એનો તમને કહી દઉં, કે જ્યારે હનુમાનજી બીજી વખત અશોક વાટિકામાં સીતાજીને રાવણ મૃત્યુના સમાચાર આપવા ગયા, ત્યારે હનુમાનજીને એમ થયું કે આ બધી રાક્ષસીઓ મારી માતાને બહુ હેરાન કરી હશે. સીતાજીને કહે છે, માં તમે કહેતા હોય તો આ બધી રાક્ષસીઓને મારી નાખો.
સીતાજી જગત જનની છે. સીતાજી કે હનુમાન ઘણા વખતથી એના સાથે રહીને અમારી બેનપણીઓ થઈ ગઈ છે બધી, હું ટેવાઈ ગઈ છું, કોઈને મારીશ નહીં. હનુમાનજી કોઈને મારતા નથી. બે બાજુ સેવકો ઉભા રહી ગયા, બંદર ભાલુઓ ઉભા રહી ગયા. વિભીષણજીએ બહુ સુંદર વ્યવસ્થા કરી. સીતાજી રામજી પાસે આવે છે. કંઈક દુઃખ મને તમને લાગે, પણ જે સત્ય છે એ કથા છે, કહેવું પડે. સીતાજીની અગ્નિ પરીક્ષા થાય છે. દુઃખ થાય, માફ કરજો. આજે પણ ઘણા પુરુષો એવા છે, પોતે કેવા છે ભગવાન જાણે, પણ અમુક સ્ત્રીઓ, સીતાજીએ એક વખત અગ્નિ પરીક્ષા આપી, પણ અમુક માતાઓ બહેનોને રોજ અગ્નિ પરીક્ષા આપવું પડે છે. આ દુઃખની વાત છે. આ સમાજ પ્રત્યે હું દુઃખ વ્યક્ત કરું છું કે જે સમાજમાં પુરુષ આજે પણ સ્ત્રીને પોતાની નોકરાની સમજે છે, જાગીર સમજે છે. એ તમારી અર્ધાંગિની છે. 50% તમારામાં અધિકાર છે, તમારા સર્વસ્વ છે. તમે એને લક્ષ્મી કેમ માનતા નથી? તમે એને સરસ્વતી કેમ માનતા નથી? તમે એને સદગુરુ કેમ માનતા નથી? મેં ઘણા લોકોના જીવનમાં જોયા છે, લગ્ન પછી એના જીવન વ્યવહાર, આર્થિક સામાજિક પરિસ્થિતિઓમાં ફેરફાર મેં જોયા છે. ત્યારે એમ કહેવું પડે કે એ લક્ષ્મીના પગલા થયા, એ પહેલા તમે કેવા હતા અને આજે કેવા છો તમે? તો પછી એની પરીક્ષા શા માટે? બારંબાર આંગળી એના તરફ જ કેમ ચિંધાય છે? એ સામાજિક દૂષણ દૂર થવું જોઈએ. હું વિકારને ટેકો નથી આપતો, એ ખાસ વાત તમને કહી દઉં, પણ જરૂર કરતા વધારે જ્યાં અત્યાચાર છે, સમન છે, વ્યાસપીઠ ઉપરથી ભગવાનને પ્રાર્થના કરું છું. અને અમારી રોજની પ્રાર્થના છે, સર્વે અપી સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાની પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ માપનિયાત. છતાં પણ એક દુઃખ દર્દ વ્યક્ત કરું છું કે જ્યાં સ્ત્રીઓની પ્રતારણા થાય છે એ ઘરમાં લક્ષ્મી ટકતી નથી. એ ઘરની અંદર સંપ ન રહે, એ ઘરની અંદર કંકાસ આવી જાય, એ ઘરની અંદરથી સાત્વિક લક્ષ્મી જતી રહે છે અને એમાં દુઃખ દર્દ આવીને નિવાસ કરે છે. માટે તમારા ઘરમાં, પરિવારમાં, સગામાં, સમાજમાં, લાગતા વરગતામાં તમારું ચાલે ત્યાં માતાઓ બહેનો પ્રત્યે દેવીનો ભાવ રાખો, માતા બહેનો પ્રત્યે શ્રદ્ધાનો ભાવ રાખો, તો તમારું જીવન ચોક્કસપણે ઉજ્જવલ બનશે. એવી શુભકામના છે મારી. કંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફી માંગીશ. દુઃખ ભલે હોય મેરું શ્રીખો, દુઃખ ભલે હોય મેરું શ્રીખો, રંક જનોનો થાવા દે, રત સરીખું જોઈને બીજાનું રોવાને દે, રોવાને દે, રોવાને દે. આંસુ દે હે જગજનની માં, હે જગદંબા, હે જગજનની માં. કોઈના તીરનું નિશાન બનીને
કોઈના તીરનું માં નિશાન બની દિલ મારું વિધામ દે દે કોઈના તીરનું નિશાન બનીને દિલ મારું માં વિધામ દે દે ગા સહી લઉં ઘા કરું નહીં કોઈને ઘાયલ થઈને ઘાયલ થઈને પડી રેવા દે દે એ જગ જનની માં એ જગદંબા એ જગ જનની માં ધૂપ બનો હું સુગંધ તું લેજે બનો સુગંધી તું લેજે રાખ બની મને ઉડી જવા દે દે ધૂપ બનો સુગંધી તું લેજે જીવન મારું માં સુગંધિત કરે દે ધૂપ બનો સુગંધી તું લેજે જીવન મારું માં બળવા દે દે બડું ભલે હો બાડું ના કોઈ બડું ભલે બાડું ના કોઈને રાખ બની રાખ બનીને ઉડી જવા દે એ જગ જનની એ જગદંબા એ જગદનની શક્તિ દેજે મને ભક્તિ દે દે દુનિયાના દુઃખ સહેવાને માં શક્તિ દેજે મને ભક્તિ તું દેજે દુનિયાના દુઃખ સહેવા દેજે અરે શાંતિ દુર્લભ ચરણે ગવે માં માડી તું મને ખોડે લે લે એ જગ જનને એ જગદંબા એ જગ જનની માં એ જગ જનની માં એ જગ જનની માં સીતાજીને શ્રી સીતાજી અને રામજી એક સિંહાસન ઉપર જુગલ સરકાર બેઠા લોકોને બહુ આનંદ થયો છે વિભીષણ ત્યાં ફરીથી આવે છે વિભીષણ કહે છે પ્રભુ કૃપા કરીએ પુરધારીએ પાઉં મારા નગરમાં આપ પ્રવેશ કરો લંકા નગરીને પવિત્ર કરો પાવન પગલાં કરો ભગવાન કહે મારા પિતાની આજ્ઞા નથી લક્ષ્મણજી સુગ્રીવ વિભીષણ હનુમાન અંગદ નલ નીલ દ્વિવિધ મયંદ વગેરે મોટા મોટા સેનાપતિઓને મોકલીને ભગવાન વિભીષણને રાજા બનાવે છે વિભીષણ રાજા બનીને પછી પાછું ભગવાનના આશીર્વાદ લેવા આવે છે ભગવાન મારી ઈચ્છા છે આપ લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યા છો એટલે લંકાની સંપત્તિ એ તમારી સંપત્તિ કહે તમે મને રાજા બનાવ્યા છો પણ હું છું તો તમારા અંદરમાં છતાં પણ રાજાના ભાવથી મારી કે ઈચ્છા છે કે આ જે બંદર ભાલુઓ છે બધાને હું કંઈક ને કંઈક ભેટ આપું ભગવાન કહે છે ભાઈ મારી એવી કોઈ ઈચ્છા નથી અમારા બંદર ભાલુઓને મારે કંઈ આપવું નથી અને હું અહીંયાની વસ્તુ તને જ સોંપવા માગું છું તું જ ઉત્તરાધિકારી કહેવાય અમારા અયોધ્યામાં ઘણું છે અમારે તારે ત્યાંથી લઈ જવું નથી
ભગવાને કશું લીધું નથી. બહુ આગ્રહ વિભીષણ દ્વારા થયો ત્યારે ભગવાન કહે છે પુષ્પક વિમાનમાં બધું ભરીને ઉપર લઈ જા અને ઉપરથી તું વરસાદ કરી દે, જેને જે જોઈએ તે લઈ લેશે. વસ્ત્ર દાગીના અનેક પ્રકારના ઉપરથી વરસાવવામાં આવે છે. બંદર ભાલુઓ કપડાં પહેરીને અને ભગવાન પાસે આવે, પ્રભુ જુઓ તો ખરા અમે કેવા લાગીએ છીએ. ભગવાન કહે કે બહુ સારા લાગો છો, બહુ સરસ લાગે છે. હવે તો લાઈન લાગી, 1 આવે, 2 આવે, 3 આવે. ભગવાન વિચાર કરે પદમઠાર જૂથો 15, આ ક્યાં સુધી પાર આવશે. ભગવાન કહે એક કામ કરો, તમે હવે અંદરો અંદર પૂછી લો કેવા લાગો છો. વિભીષણ હા પ્રભુ. ભરત દશા સુમિરત મોહી નિમિષ કલ્પ સમજાત. એક જ દિવસ હવે 14 વર્ષમાં ખૂટે છે. જો આવતીકાલે સાંજ સુધી હું અયોધ્યાના ભાગોરે ન પહોંચી જાઉં તો મારો ભરત અગ્નિ સ્નાન કરી લેશે. વિભીષણ બહુ રોયો કે એક ભરત અને રામનો પ્રેમ અને એક હું મારા ભાઈને મારવામાં નિમિત્ત બનેલો. ભગવાન પુષ્પક વિમાનમાં બિરાજમાન થઈને ઉપરવાની તૈયારીમાં હતા. બંદર ભાલુઓ બધા ટકટકી લગાવીને જોઈ રહ્યા હતા. પુષ્પક વિમાન એ કુબેરનું છે, રાવણ જીતીને લઈ આવેલો અને રાવણના મળ્યા પછી વિભીષણના અંડરમાં હવે વિભીષણે ભગવાનને આપી છે. પણ એ પુષ્પક વિમાનની ખાસિયત છે, ગમે તેટલા માણસ બેહે પણ એક સીટ ખાલી રહે. ગમે તેટલા માણસ બેહે પણ એક સીટ ખાલી રહે, ફૂલ ભરાય નહીં, એક સીટ ખાલી જ રહે. ભગવાને એ વિજ્ઞાનનો સદુપયોગ કરી બધા જ બંદર ભાલુઓને વિમાનમાં બેહાડ્યા. રામજીની કૃપા હોય તો વિમાનમાં બેહાય, એ બીજા બંદર ભાલુઓને જવા દો, પણ આ એક બંદર તમારા સામે જ છે. ભગવાનની જ કૃપા થઈ તો હું વિમાનમાં બેઠો. આ રામજીની કૃપા, રામાયણની કૃપા. બાકી તો મારી ઈચ્છાથી નહીં બેસી શક્યો. શેઠ આયા હશે, ક્યાંક બેઠા હશે. શેઠ છે? હે, ક્યાં બેઠા છે? હા, બાને ખબર છે. દાનસિંહભાઈ, શોખ ઈચ્છા થઈ કે કોક વખત વિમાનમાં બેહીએ. આ બધા હું જે કહું એકદમ પ્રમાણિક જ કહેવાનું. શેઠ કહે બાપુ કોઈ દિવસ વિમાનમાં બેઠા નથી. શેઠ બેઠો નહીં પણ ઈચ્છા ખરી કે એક વખત બેહીએ. શેઠ કહે તો મુંબઈ આવો, તમને બેહાડી દઉં. શેઠે 1500 રૂપિયાની ટિકિટ લીધી, નોન રિફંડેબલ વાલી હો. પાછું 4 મહિના પહેલા એ તારીખ આવી ગઈ અને હું મુંબઈ ગયો. જમી બમીને એરપોર્ટ જવા નીકળ્યો અને વિમાન કંપનીવાળાનો મેસેજ આવ્યો કે આજની તારીખમાં. પછી શેઠ મને લક્ઝરીમાં બેહાડી દીધા હતા. હું બીલા મોઢે પાછો આવ્યો. બીજી વખત પ્રયાસ કર્યો. પટનાની ટિકિટ 8000માં લેવાઈ ગઈ, પણ ઈશ્વરની ઈચ્છા નહીં હોય એટલે એ પણ ફેલ. ત્રીજી વખત એ પણ ફેલ. પછી મેં નક્કી કર્યું કે મારા કર્મમાં વિમાનમાં બેહવાનું નથી. પણ આ રામાયણજીની કૃપા થઈ તો પટનામાં જ મારી કથા હતી. અને પટનામાં અને ઈડર પાસે ઝુમસર ગામ છે, ત્યાંની કથામાં એક જ દિવસનો ફરક. બાપજી પધાર્યા હતા એ કથામાં, ઈડર ઝુમસર. હવે એ ભાઈને મેં કીધું કે ભાઈ એક દિવસ આગળ પાછળ તારીખ કર. કહે ના ચાલે જ નહીં. પણ હું નહીં પહોંચી વળું. મને કે હું વિમાનની ટિકિટ લઈ આપું છું. મેં ચૂપ રહ, વિમાનની તો હવે વાત ન કરીશ. પછી તો મેં ના કીધું બંદર ભાલુઓની જેમ. પછી તો બેઠા તો કેટલી વખત કૂદકા મારીને બેઠા, નક્કી નહીં. આ રામજીની કૃપા. રામજીની કૃપાથી બંદર જેવા દંડી બાપુ ભી પુષ્પક વિમાનમાં બેસી ગયા. ભગવાને બધાને વિમાનમાં બેસાડ્યા. અને ભગવાનની મર્યાદા જુઓ. સૌથી પહેલા સીતાજીને રણભૂમિ બતાવે છે.
સીતા, હનુમાનજીએ અહીંયા ફલાના રાક્ષસને મારેલો, અંગદજી ફલાના રાક્ષસને અહીંયા હત્યા કરી દીધી, લક્ષ્મણજી અહીંયા. પછી સીતાજી પૂછે છે કે આ તમે એકેને માર્યા કે નહીં? પણ ભગવાનની મર્યાદા, હું મારા મોઢે કેવી રીતે કહું કે મેં ફલાનાને માર્યા? પછી ભગવાન કહે છે રાવણ અને કુંભકર્ણ અહીંયા મરાયો, છતાંય નથી કહેતા કે મેં મારી દીધું. આ ભગવાનની મર્યાદા. ભગવાન સમુદ્ર ઓરંગીને આ બાજુ આવ્યા. સીતા, લક્ષ્મણ, હનુમાન બધા ભેગા થઈને ફરીથી રામેશ્વર ભગવાનની પૂજા કરી. વિમાન ત્યાંથી ઉપાડે છે. રસ્તામાં આવતી વખતે બધાને કીધું હતું કે એક એક દિવસ મહાત્માઓ તમારા આશ્રમમાં રોકાઈશ, પણ સમયનો અભાવ, ભગવાનનો વિમાન એકદમ સરસરાટ જાય છે. મહાત્માઓએ બૂમ પાડી, પ્રભુ અન્યાય થાય છે, તમે બોલેલું પારો, બોલેલું પારો. પણ ભગવાન કે બોલેલું પારું તો અમારા અયોધ્યામાં ખટપટ થાય. બધા સંતોને દુઃખી જોઈને ભગવાને આશ્વાસન આપ્યો, તમે કોઈ ચિંતા કરશો નહીં. એક એક દિવસ કીધું તું, પણ બીજા યુગમાં હું કૃષ્ણ અવતાર લઈને આવીશ, ત્યારે તમે બધા મારા ગોપ ગ્વાલ સખાઓ બનીને આવશો અને તમારી સાથે અમે 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા લહેર કરીશું. ભગવાન ક્યાંય રોકાયા નથી, ચિત્રકૂટમાં નથી, દંડકારણ્યમાં નથી, ક્યાંય નથી. પણ અમુક સંબંધ એવા હોય છે ને, ત્યાં કોઈનું ચાલતું નથી, લાચાર થઈ જવું પડે છે. કેવટનું ગામ આવ્યું, ગંગાનો કિનારો. કેવટે માગણી કરી હતી, ફિરતી વાર નાથ જો દેવા, શો પ્રસાદ મેં સિર ધર લેવા. નિસ્વાર્થ ભક્તિ છે, ત્યાં ભગવાનને પણ નમવું પડે છે. વિમાન ત્યાં ઉતરે છે. કેવટ કઈ ઈચ્છા? પ્રભુ હવે શું ઈચ્છા? તમે દર્શન આપ્યો સીતા લક્ષ્મણ સાથે, મારો જીવન ધન્ય થઈ ગયો. કંઈક ઈચ્છા હોય તો બોલ. ઈચ્છા એવી છે કે જે ઈચ્છા દશરથજીની પૂરી ન થઈ, એ ઈચ્છા કદાચ મારી પૂરી થાય. તમે વિમાનમાં બેસાડી લેશો તો તમારા રાજ્યાભિષેક જોવાની મારી ઈચ્છા છે. ભગવાન વિમાનમાં બેસાડે છે કેવટને પોતાની સાથે. હનુમાનજીને દૂત બનાવીને મોકલવામાં આવે છે. ભરતજીને તપસ્યામાંથી હટાવીને ભરતજી અયોધ્યા આવ્યા. માતાઓને, ગુરુજનોને સમાચાર આપ્યા. આખી અયોધ્યા ગાડી થઈ છે રામ દર્શન માટે. આખી અયોધ્યા ભગવાનના સામૈયા માટે તૈયાર છે. ભગવાન વિમાનને કહે છે નીચે ઉતરો, અને ત્યાંથી રવાના કરી દીધા. ભગવાન ઉઘાડા પગે દોડ્યા. કેમ? લોકોને એમ ન લાગવું જોઈએ કે ભગવાન તો વળી વિમાનમાં જ ફરે છે. પુષ્પક પોતાના માલિક કુબેર પાસે જાય છે. ભગવાન અયોધ્યાવાસીઓને મળવાનું વિચારતા હતા, પણ વિચાર આવ્યો કે જો એક એક કરીને મળીશ તો બહુ ટાઈમ જશે અને કોઈને ન્યાય કોઈને અન્યાય થશે. ભગવાને અમિત રૂપ ધારણ કરે છે. અનેક રૂપ ધારણ કરીને બધાને એકી સાથે મળી લીધા. ગુરુ મહારાજને પ્રણામ કર્યા. કૈકેયીના મહલમાં ગયા. ત્યાંથી પાછા આવ્યા. ગુરુ વશિષ્ઠજીએ ખૂબ સુંદર સ્વર્ણ સિંહાસન ઉપર રામજીને બેસાડીને કહે છે આજને આજ અભિને અભિ તિલક કરો, મુહૂર્ત જોવા જઈશું. આપને ભાષામાં કહાવત છે, લક્ષ્મી ચોલ્લા કરવા આવે તો મોઢું ધોવા ન જવાય. બસ અભી इसी वक्त भगवान को गद्दी पर बैठा दो. એટલે કથાની મર્યાદા પ્રમાણે અહીંયા ગુરુના સ્થાને ગુરુદેવ પરમ પૂજ્ય બાપુ સતત આશીર્વાદ આપી રહ્યા છે. અહીંયા પોથીજીને તિલક કરી રાજ્યાભિષેક બાપુ દ્વારા થશે અને અમારા મુખ્ય યજમાન મોહનજી અહીંયા સાક્ષીમાં ઊભા રહેશે. शहर में आए हैं मुसाफिर की तरह, हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह. सिर्फ एक बार मुलाकात का मौका दे दे, हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह.
मूषित भय गए सब शोका। भगवान रामजी सिंहासन पर विराजमान थया, त्रे लोक में आनंद छवाई जाए छे। रामराज नी प्रशंसा माटे मारे शू कहेवुं? आजे पण आपने बीजा राज्यनी इच्छा नथी, मागनी नथी, मन में भावना छे तो एवी भावना छे एक बार फिर से भारत में रामराज आ जाए। आज भावना छे रामराज आ जाए, ऐसी भावना अगर है तो राम जी जैसा बनना पड़ेगा, राम जी जैसा आचरण करना पड़ेगा, राम जी जैसा चारित्रशील बनना पड़ेगा, तो रामराज कभी न कभी जरूर आएगा, जरूर आएगा, जरूर आएगा। रामराज में भी व्यवस्था थी, खेडूतों ने जरूर पड़े અને કહે इंद्र भगवान मारा खेतर में बरसात करो तो एमना खेतर में ज बरसात पड़े। रवि तप जितने ही काज, जरूर प्रमाणे ज सूर्य भगवान गर्मी आपे, बधारे न आपे। कोई रामजी ना राज में दुखी नहीं। रामराजनी खूब सुंदर वर्णन है, एनाथी आगर जाइए। रामजी ना राज पछी बंदर भालुओ बधाने विदायनो समय आवे छे, बधाने विदाय आप्या। अंगदजीए बहु विनंती करी मने राखो, पण भगवान राखता नहीं। हनुमानजी भगवाननी सेवा में रोकाया छे। बधा बंदर भालुओ पोताना घरे गया। भगवान पोताना हाथे वस्त्र दक्षिणा अलंकार आपीने बधानुं सन्मान कर्युं। ज्यारे केवटने विदाय आप्या त्यारे भगवान कहे छे कि हे केवट, तमे तो नजीक छो, सदा रहे हो पुर आवत जाता। आ घर तमारुं ज छे एम समझीने गमे त्यारे तमे अवर जवर चालू राखजो, भूली न जता। रामराज वखते ब्रह्माजी आव्या छे। चारे वेद पोते हाजर रहीने भगवाननी प्रशंसा करी छे। शंकर भगवाने प्रशंसा करी छे। जय राम रमा रमनम समनम भवताप भयाकुल पाहि जनम। अवधेश सुरेश रमेश विभो शरणागत मागत पाहि प्रभो। दस शीश विनाशन बीस भुजा कृत दूरी महाबही भूरि रुजा। रजनीचर वृंद पतंग रहे सरपावक तेज प्रचंड दहे। बारंबार माथु नमावीने भगवान शिवजी भगवान रामजी पासे वरदान मागे छे। हे प्रभु, हूँ तमाराथी दूर नहीं पण व्यवहारिक रूपथी दूर जाऊँ छूँ, पण तमाराथी दूर रहीने तमाराथी दूर न थई जाऊँ एटला माटे मने हमेशा ज्यां जाऊँ त्यां सत्संगनी प्राप्ति थती रहे एवा मने आशीर्वाद आपजो। बार बार बर मांगऊँ हर्ष देहु श्रीरंग। पद सरोज अन पायनी भक्ति सदा सत्संग। सत्संगनी हमेशा जीवन में जरूर छे। सत्संग एटले के सारा पुरुषों नो संग, सारा स्वभाव वालों नो संग, सारा ज्ञानी व्यक्ति नो संग, जेनी अंदर तमाम सारापना छे अने आपने सद्बुद्धि मળી रहे, सन्मार्ग मળી रहे, एवा महापुरुष जे छे एनो संग आपने मळे। अने सत्संग जे छे ए ज तमने भगवान साथे सत्कार्य साथे जोड़ीने राखे छे। हमेशा जीवन में सत्संग होवो जोईए। पछी तो कलयुगनो वर्णन आवे छे। सुतमा नहीं मात पिता तब लौ, अवलानन दीख नहीं जब लौ। ससुरारी पियारी भये जबते, रिपुरूप कुटुंब भये तबते। माता पिता ने दीकरा त्यां सुधी माने छे ज्यां सुधी बૈરાનું મોઢું જોયું નથી। जे दिवसथी घर में घरवाली आई ते दिवसथी माता पिता बैरी लागवा लाग्या। भाई जोड़े दुश्मनावर थाय, हारा जोड़े बहु बने। आ कलयुगना वर्णन छे। स्त्री पोतानी मर्यादा भूलवा लागे अने पुरुष पण पोतानो विश्वास गुमावता जाए। बाकी तो तमे बधा जानो छो, आजे घना बधा एवा मोबाइल वाला छे कि एक सीम नहीं बब्बे सीम भरायेला होय छे। एटले आ बधुं समजवानी वस्तु छे। मेरे प्यारे, मनुष्य चारित्रशील बनशे तो ज एनु जीवन सुखी थशे। बाकी सुखी थवानो बीजो कोई रस्तो छे ज नहीं। बाकी जे रस्ता में सुख देखाय छे छेवटे ए सुख नथी, ए अंत में दुखदायी ज निवरे छे। कलयुगनो वर्णन
બધારે શું કરવું? તમે ઘરથી બહાર નીકળો ને તો બધું કલયુગ જ દેખાય છે. કલયુગમાં ગાય પણ પવિત્ર નથી, ગાય પણ બિષ્ટા ખાઈ જાય છે. કલયુગની અંદર કોઈ પણ સંબંધ સલામત નથી. જો રામકથાનો આશ્રય ન હોય, સત્સંગનો આશ્રય ન હોય તો શું દશા આવી જાય એ વિચારવા જેવું છે. એટલે રામકથા અને સત્સંગની હંમેશા જરૂરિયાત છે. જ્યાં રામકથા છે, સત્સંગ છે, ત્યાં કલયુગ આવતા 100 વખત વિચાર કરી શકે. માટે હંમેશા રામકથા અને સત્સંગ સાથે જોડાયેલા રહેજો. છેલ્લે કથાની પૂર્ણાહુતિમાં કાકભૂષુંડીજી ગરુડજીને કથા પૂર્ણાહુતિ સંભળાવે છે. યાજ્ઞવલ્ક્યજી અને ભરદ્વાજજીનો સંવાદ છે. એ પૂર્ણાહુતિ ક્યાં થાય છે ખબર પડતી નથી. શંકર ભગવાન પાર્વતીના ધન્યવાદ જ્ઞાપિત કરે છે. હે પાર્વતી, તમારા લીધે હું આ કથા ગાઈ શક્યો. તુલસીદાસજી પોતાના મનને સમજાવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, તમારા નામનો આશ્રય મને રહે, કદી છૂટે નહીં. તમારી ભક્તિમાં અમારું મન રહે. તમારા નામથી અજામિલ, ગ્રીધ, ગણિકા બધાનો ઉદ્ધાર થયો છે, તો તમારા નામમાં મારું મન રહે. ભગવાન બધા ઉપર અનુકૂળ રહે એવી સદભાવના શુભકામના સાથે શ્રી રામચરિત માનસ કથાને અહીંયા વિશ્રામ આપીએ છીએ. ફરીથી જ્યારે યોગ સંજોગ લાગશે ત્યારે આ સાથે આપને મળીશું. મને બહુ વધારે તમારી બધાની પ્રશંસા કરું એની કંઈ જરૂર નથી, કારણ કે તમે બધા મારા છો અને તમે પોતાના સમજીને મને ચલાવી લીધું છે. એટલે હવે ખોટી પ્રશંસા પણ શું કરું વધારે. પણ ભગવાનને પ્રાર્થના જરૂર કરીશ કે હે ભગવાન, અમારા સર્વે ભક્તોને હંમેશા સુખી રાખજો, સંપન્ન રાખજો, સંપન્નતા આપજો. અને એ સંપન્નતા આર્થિક ભી હોય, ધાર્મિક ભી હોય, સામાજિક ભી હોય, અને હંમેશા સત્કાર્ય સાથે અમારા ભક્તો લાગેલા રહે. સદભાવનો વિકાસ થાય, પ્રકાશ થાય, સૌ સુખી રહે. સર્વે અપી સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપનુયાત. આપ સૌ માટે ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું, આનંદ વ્યક્ત કરું છું, મારી ખુશી જાહેર કરું છું. આપ સૌ ખૂબ ખુશ રહો એવી શુભ ભાવના સાથે પરમ પૂજ્ય મહામંડલેશ્વર મારા ગુરુદેવ સમાન બાપુને ખૂબ ખૂબ દંડવત કરું છું. બાપુ, આપ ઉપસ્થિત રહીને અમને સાતે સાત સમયની કથામાં આશીર્વાદ આપ્યા. આપનો અનુગ્રહ જીવનમાં ભૂલવા જેવું નથી. પરમ પૂજ્ય કનૈયાલાલ પંડ્યાજી મહારાજ, તમે સૌ જોતા હતા, એક દૃશ્ય હું બતાવું. આ દૃશ્ય જોવા જેવું છે. પંડ્યાજીને તમે જોયા હશો, એ બોલતા હતા ક્યાંથી? અહીંયા ઉભા રહીને બોલતા. ત્યાં થઈને બોલ્યા હોત તો શું વાંધો હતો? ત્યાં થઈને બોલ્યા હોત તો શું વાંધો હતો? અહીંયા લગભગ દરેક ક્ષેત્રમાં પંડ્યાજી અહીંયા ઊભા રહીને જ બોલ્યા છે. અને એ જ્યારે અહીંયા ઊભા રહીને બોલતા હતા ત્યારે મને એમ લાગતું હતું કે કોઈ મને પીઠ ઉપર હાથ મૂકીને કહે છે, બેટા તુમ આગે बढ़ो, કોઈ ચિંતા નહીં કરના, હમ તુમ્હારે સાથ હૈ. આ દિવ્ય ભાવનો મને અનુભવ થયો. મારા સંગીતકાર મિત્રો, મને સુરતાલનું બહુ જ્ઞાન નથી, છતાંય આ લોકો મને ચલાવી લે છે. આ લોકોનો પણ માનીએ એટલો આભાર ઓછું છે. પંડિતજીએ સુંદર પૂજા વિધિ કરાવી. રજનીકાંત મહારાજ, દીપકભાઈ, આ બધાએ ખૂબ સહકાર આપ્યો. અને કથાની અંદર જે મુખ્ય યજમાન મોહનજી છે એમનો ખૂબ ખૂબ અમે આભાર તો શું માનીએ, પણ આશીર્વાદ ઢગલો આપીએ કે તમારા પેઢીમાં કદી દરિદ્રતા ન આવે, કદી તકલીફ ન પડે. જાઓ વ્યાસપીઠથી, અને એક ગુરુ તરીકે મારા તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. દૈનિક યજમાનો બનીને પણ આપ બધાએ સહકાર આપ્યો, એ આપ બધાનો ખૂબ આભાર. પણ આભાર તો માનવામાં એક એક વ્યક્તિનો આભાર છે. આ છોકરાઓનો પણ આભાર માનો તો ઓછું પડે. સમય થાય ને આરતી તૈયાર, સમય થાય ને પ્રસાદ તૈયાર. પણ સૌથી છેલ્લે અને જે સૌથી મહત્વની કડી છે, જેના અંદર આપ મને જોઈ શકો છો, જેના અંદર આપ મને જોઈ શકો છો, મારી પરિસ્થિતિનું ધ્યાન રાખીને
અને તમામે તમામ વસ્તુ સંભાળી લીધું છે. ટિકિટ બનાવવાથી લઈને વ્યવસ્થા કરવાથી ક્યાંક ને ક્યાંક છૂપું હાથ કોઈનું હોય તો તે હું નથી, પણ તે હર્ષદભાઈ નાયક છે. અને હર્ષદભાઈનો સહકાર ન હોત તો કદાચ આ વ્યવસ્થા કરવામાં હું નવરો પડી જાત. આ તમામ વસ્તુ જે કંઈ બન્યું છે એન કેન પ્રકારે આપ સર્વેનો, અમારા ચોકસી કાકા છે, શેઠજી છે, કનુભાઈ છે, જગમલભાઈ છે, વાસુદેવભાઈ છે, બધાએ પોતપોતાની રીતે સહકાર આપ્યા છે. પાનસર બાજુની તમામ વ્યવસ્થા વિક્રમભાઈએ સંભાળ્યું છે, રાકેશભાઈ તલાટી છે, જગદીશભાઈ છે, સર્વે ખૂબ જ સહકારની ભાવનાથી અહીંયા હાજર નથી, પણ હું મારા તરફથી મારી કોઈ ફરિયાદ નથી. એવા રસોઈયા રમેશભાઈને આપને બધાએ આશીર્વાદ આપવું પડે કે જેને કોઈ દિવસ રસોઈમાં ઘરની યાદ આવવા દીધી નથી. સર્વેને હું પ્રેમપૂર્વક પ્રણામપૂર્વક મારા જય સિયારામ નિવેદિત કરું છું. હવે આગળ પરમ પૂજ્ય પંડ્યાજી મહારાજ જે રીતે માર્ગદર્શન આપે આપ લોકો એનું અનુસરણ કરશો. નાથાય સીતાપતે નમઃ. આ ક્ષેત્રના અધિષ્ઠાતા રામેશ્વર ભગવાન, વ્યાસાસનની બિરાજમાન પૂજ્યપાદ પરમ આદરણીય પરમ સ્નેહી શ્રી દંડી બાપુ, શ્રી પંડાજી મહારાજ, રજનીકાંત મહારાજ, સર્વે વિપ્રવૃંદ, સર્વે ભાઈઓ તથા બહેનો, કથામાં આપે સૌ પધાર્યા છો અને દંડી બાપુ જેવા સંતોના સંઘમાં આપ સૌને જે રામકથા, ભાગવત કથા એ મળે છે અને આવા સંતોને સાનિધ્ય મળે એ જ મોટો મોટો આશીર્વાદ છે. આવ સપને પરમાત્મા રામેશ્વર મનોકામના પૂર્ણ કરે. આ જ અભ્યર્થના સાથે મારી વાણી વિનું છું. જય શ્રી રામ. પોતાનું આરતીના યજમાન તરીકેનું પણ નામ હોય, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં પોતાના નામને આગળ કરી અને કથાને બહુ જ મોટું યોગદાન આપનાર આપણા સૌના લાડલા અમરીશભાઈ સુખડિયા, કે જેમણે રામેશ્વર કથાની અંદર ગવાતા ભજનોની એક પુસ્તક બહાર પાડ્યું અને એ આપણને પ્રસાદી સ્વરૂપે આપવાના છે. એવા અમરીશભાઈ સુખડિયાનું સન્માન કરવા માટે હું શ્રી રામ મનોહરદાસજીને વિનંતી કરીશ કે એમનું શાલ ઓઢાડી સન્માન કરે. તારા ગણિયા હે પૂછીને કોઈ રામે અવ કરો મીઠો આપને નું સન્માન વાસુભાઈનું સન્માન નથી. ખરેખર છેલ્લા 4 વર્ષથી અમે જેટલી જગ્યા યાત્રા માટે આ ટૂર લઈને જઈએ છીએ, ગાંધીનગરની તમામ વ્યવસ્થા, ફોન નંબર અમે એમનું જ છાપીએ છીએ, સરનામું એમનું. તમે ગમે ત્યારે એમના ઘરે જાઓ ને તો એમના ફ્રીજની અંદર 5 લીટર ઠંડુ પડ્યું જ હોય. કોઈ ચા પીધા વગર બાપુના નામે જવો ન જોઈએ. અતિ ઉત્તમ ભાવ છે. એમનું ઘર એ હું મારું ઘર સમજું છું. ક્યાંય હું લગભગ બહુ જમવા બહાર જતો નથી, પણ મધુબાનો ફોન આવે કે બાપુ કાલે અમારા ઘેર આવવું પડશે જમવા. હા મધુબા આવીશું. કાંઈ ન જઈએ તો પછી ઝઘડો બગડો થાય, એટલે બીકના મારે જવું પડે પાછું. તો વાસુભાઈનું સન્માન, પછી જગમલભાઈ ને આપણે પહેલા દિવસે બી સન્માન કર્યો હતો, અને જગમલભાઈ જોડે ઓળખાણ કરાવનાર બી અમારા વાસુભાઈ છે. અમરીશભાઈ જોડે ઓળખાણ કરાવનાર બી વાસુભાઈ છે. વાસુભાઈ જે છે એ અમારા રીઢની હડ્ડી સમાન છે. પ્રેરણાથી એક નિર્ણય જાહેર કરવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. એમના પછી જેમણે અત્યાર સુધી બાપુના કહ્યા પ્રમાણે ચાલ્યા છે, બાપુના અક્ષરશઃ શબ્દનું પાલન કર્યું છે અને લાગ આવે બાપુના હાથની 2-4 થપાટો પણ ખાધી છે. પૂજા શું છે, રીત રિવાજ શું છે, મંદિર શું છે, એ બરાબર બાપુ પાસેથી જાણી લીધા પછી આજ બાપુ આ ભૂમિ ઉપરથી પોતાના ઉત્તરાધિકારીની નિમણૂક કરે છે અને એ પુણ્યાત્માનું નામ છે મેલાજી. એમને કહું કે અહીંયા ઉપર આવે.
અહીંયા કાયદેસર રીતે બાપુ એમને ચાદર ઓઢાડી અને પોતાના શિષ્ય તરીકે ઘોષિત કરશે, એમના ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કરશે. પૂજ્ય બાપુ રામ મનોહર દાસજીને વિનંતી છે કે આપ વ્યાસપીઠ ઉપર આવે. બોલો સદગુરુ દેવ કી જય. राजा राम तेरी आरती उतारूं हे राजा राम के जय आरती उतारो. आरती उतारूं प्यारे तेरे गुण गाऊं. आरती उतारूं तेरे गुण गाओ. हे राजा राम तेरी आरती उतारूं. हे राजा राम तेरी आरती उतारो. कनक सिंहासन राजत जोरी. कनक सिंहासन राजत जोरे. दशरथ नंदन जनक किशोरी. दशरथ नंदन जनक किशोरी. देख छवि पर बलि बलि जाऊं. हे राजा राम तेरी आरती उतारो. चरणों से निकले गंगा प्यारी. चरणों से निकली गंगा प्यारी. जिसने सारे दुनिया तारी. जिसने सारी दुनिया तारी. इन चरणों में मैं शीस नमाऊं. हे राजा राम तेरी आरती उतारो. आरती हनुमत के मन भाए. आरती हनुमत से नित भावे. राम कथा नित शिव जी गाए. राम कथा नित शिव जी गाए. मैं सुन सुन निज जन्म सराहूं. हे सीताराम तेरी आरती गाओ. हे राजा राम तेरी आरती उतारो. हे राजा राम तेरी आरती उतारो. आरती उतारो प्यारे तेरे गुण गाऊं. आरती उतारो प्यारे गुरे गुण गाओ. हे राजा राम तेरी आरती उतारो. हे सीताराम तेरी आरती उतारो. आरती उतारो. आरती कर्पूरकर्णं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितां नमामि. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते. ओम जलेन शीतलीकृत्याः जलेन शीतलीकृत्या जलेन शीतलीकृत्याः. ચારે બાજુ ભગવાનને ઓમ આરતી આપી દસો પોતે આરતી લઈ લો અને થાળી આપી દો. નમસ્કાર કરીને જગ્યાને રાખી લો.
Thank you.